આઈપીએલ 2025ની ફાઇનલ મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 4 રનથી હરાવી ઇતિહાસ રચ્યો. તો આખરે આરસીબીએ 18 વર્ષ પછી ટાઇટલ જીત્યું છે. તો ટાઇટલ જીત્યા બાદ 4 મેના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચાહકો માટે વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કે આ સમય દરમિયાન પરિસ્થિતિ કાબુ બહાર ગઈ હતી અને અચાનક નાસભાગ મચી ગઈ હતી. તો ઘણા ચાહકો ઇજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે. તો મળતી માહિતી મુજબ પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. તો આ દરમિયાન ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે ઘણા લોકોના મોત પણ નીપજ્યા છે. તો આ દરમિયાન ભાગદોડમાં 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની આશંકા છે. તો તમને જણાવી દઈએ કે પોલીસે તાત્કાલિક ઇજાગ્રસ્ત અને બેભાન લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. તેમજ ઘટના સ્થળે ઇમરજન્સી સેવાઓ હાજર છે અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે. તો આયોજકોની બેદરકારીને ભીડ પર નિયંત્રણ રાખવામાં ભૂલને કારણે આ અકસ્માત થયો હોવાની શંકા છે. તો પોલીસ વહીવટીતંત્ર સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. તો મૃતકોની ઓળખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.